પોરબંદર તાલુકામાં આવેલા માધવપુર ખેડ પંથકમાં ખેડૂતોને દર વર્ષે શિયાળુ એક જ મોસમ ઉપર મદાર રાખવો પડે છે। ખાસ કરીને માધવપુર ખેડ પંથકમાં કઠોળ શિયાળુ પાકનું વધુ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। તેમાંથી ચણાનું વાવેતર મોખરાનું સ્થાન ધરાવે છે અને સૌથી વધુ ચણાનું વાવેતર કરવામાં આવતું હોય છે, જેથી માધવપુર ખેડ પંથક ચણાનો પાક તૈયાર કરવામાં આખા ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે। આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર સહિતના ખેડના પાતા, ચિંગરિયા, મૂળ માધવપુર, મંડેર, કડચ, મોચા, ગોરસર, બળેજ, ઉટડા, રાતિયા, ચિકાસા અને ગરેજ ખેડ સુધીના આવેલા ખેડના ગામમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં મોટા પાયે ચણાના પાકનું વાવેતર કરવામાં આવે છે। આમ તો અન્ય કઠોળ પાકમાં જુવાર, મગ, વાલોર એરિયાના પાકનું પણ વાવેતર થાય છે। આમ તો માધવપુર ખેડ પંથકના ખેડૂતોને શિયાળુ એક જ પાકની મોસમ ઉપર મદાર રાખવો પડે છે। ખેડ પંથક રકાબી જેવો પ્રદેશ હોવાથી ચોમાસાની સિઝનમાં પાણીની છલકાયેલો રહે છે અને મહિનાઓ સુધી પાણીની છલ્લોછલ ભરાયેલો રહેતો હોવાથી ખેડ પંથકના ખેડૂતો ચોમાસુ પાક લઈ શકતા નથી અને દર વર્ષે શિયાળાની એક જ મોસમ ઉપર મદાર રાખવાનો વખત આપતો હોય છે। ઓલસાલ શિયાળાની સિઝનમાં માધવપુર ખેડ પંથકના ગામોની આવેલી હજારો હેક્ટર જમીનમાં મોટા પાયે એટલે કે 90% ચણાનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। તે ચણાનું પાક તૈયાર થઈ જતા હાલમાં માધવપુર ખેડ પંથકમાં ચણાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને ચણાનો તૈયાર થયેલો પાક સમેટવાની કામગીરી પૂર બહારમાં ખીલી ઉઠી છે। ખેડ પંથકના ખેડૂતોને પ્રતિ વીઘા દીઠ 15 મણથી લઈ 1 ખાંડી સુધી ચણાનો ઉતારો મળવાની ખેડૂતોને આશા બંધાણી હોવાથી ચણાનો મકબલ પાક ઉતારવાની તૈયારીમાં છે। તેવા સમયે ચણાનો ભાવ સાવ તળિયે બેસી જતા ખેડ પંથકના ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ચણાનો ભાવ મળે તેવો પ્રબંધ કરવા ધરતીપુત્રોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે। ચણાના પાકની અંદર અમારે પાકો ઠીક છે, 15 મણ, 14 મણ, 15 મણ ખાંડી ઉતરે તો ચણાની બજાર ડીમ છે, બરોબર। તો અમારે રસ્તો કયો લેવો? તો અમારે ભાજપ સરકારને અમે સાહિત્ય બનાવે, સાહિતી ભાજપને છૂટી તો ભાજપે પાછા આ ચણાની બજાર ઘટાડી દીધી, પછી મગની બજાર ઘટાડી દીધી। અમારે રસ્તો કયો લેવો? કે દવો પીવો કે ટૂંકો ખાવો? પછી બેગની અંદર ચણા આપ્યા, ઉપને રાખે અને ચણા આપ્યા તો બેગની અંદર શેક આપે તો શેક અમારે લાઈનમાં ઊભવું પડે, બરોબર। અઠવાડિયા પછી વારો આવે તો આજથી તમારી મજૂરી ગઈ તો 300 રૂપિયા રોજ આલે। હાલો અમારે રસ્તો કયો લેવો? અને ચણાનું અત્યારે ઉપને રાખ્યું ને તો 15 મણથી ખાંડી વીઘે ઉતરે, પણ વાવ્યા 2800ના ભાવના વાવ્યા, વ્યાજી લઈને વાવ્યા અને અટાણે ભાવ તો જો 1900, 950 એટલો પછી 50% નીચે વહી ગયો। આમાં મજૂરીના ખર્ચ, દવાના ખર્ચા, ઉપનેરના ખર્ચા, હાથીના ભાડા બધું ગણીએ તમે કંઈ વધતું નથી। આના માટે હું સરકાર કંઈ કરે એમ છે કે નહીં? ખેડૂતોમાં કોઈ આધાર નથી, મગમાં મરી ગયા, મગે એમને પડ્યા, કોઈ લેતું નથી અટાણે, કોઈ ભાવમાં નહીં। મગના 1800ના ભાવના વાવ્યા હતા 2000ના, અને મગમાં એમ થયું, ચણામાં એમ થયું। હવે આ બધા ચૂંટણીઓને વાહે પડ્યા રાજકારણમાં, આ ખેડૂતને હમ કોઈ પૂછતું નથી, કોઈ પૂછવા આરામ આવતું હોય તો હમણાં ચૂંટણી આવી એટલે આવી છે પાછા, તો બધું કોઈ આવતું નથી। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, માધવપુર।